અમૃત પ્રગટ છે અંદરથી. નર નારાયણ દેવ સો જાનહી પ્રગટ પ્રમાણ. નર નારાયણ દેવ સો જનહિત પ્રગટ પ્રમાણ. ગુરુ ગમ કરી તિનકુ મિલે તબ સોઈ પાયો જ્ઞાન. જ્ઞાનનો છાંટો નાખ્યો સ્વામી આપણામાં, મેરવાણ નાખ્યું. હવે દૂધમાંથી તમને જો ઘી કાઢવું હોય તો હવે તો ભલે પ્રોસેસ એક મશીનમાં નાખો ને માખણ કાઢી લે મશીનો, પણ ઓરિજિનલ પ્રોસેસ છાનો છાંટો. પછી 6-8 કલાક રેવાડો, જામી જાય, ગંઢો થઈ જાય એટલે નાખો રવૈયો ને કરો મંથન એટલે માખણ નીકળે ને પછી તાવું એટલે ઘી થાય. તો મુક્તાનંદ સ્વામી કે નર નારાયણ દેવ સો જનહિત પ્રગટ પ્રમાણ. આ નરનારાયણ ભગવાન છે ને એ પ્રગટ ભગવાન છે, કણ કણમાં રહેલા છે એ તો છે, પણ નરનારાયણ દેવ છે એ પ્રગટ ભગવાન છે. ભક્તો એક વાત સ્પષ્ટ સમજજો, ભગવાનના ધરતી ઉપર અનંત અવતારો થાય છે ને થશે, પણ એનો સમયકાળ હોય ને પછી અવતાર પાછો પરોક્ષ થઈ જાય. પણ એક જ પ્રભુએ આ અવતાર એવો લીધો છે જે ધરતી રહેશે ત્યાં સુધી રહેશે, એવો એક જ અવતાર છે. એ કયો? નરનારાયણ દેવ. અને એટલા માટે પ્રથમ અમદાવાદમાં નરનારાયણ દેવ પધરાવ્યા. અને એ અવતારની લીલા સમાપ્ત થઈ નથી. જ્યારે ધરતીની સમાપ્તિ થશે, પ્રલય થશે, પછી અવતારનું કાર્ય પૂરું થશે. ત્યાં સુધી અખંડ એનું કાર્ય ચાલુ છે. રામ રૂપે આવ્યા ત્યારે મર્યાદાનું કાર્ય ચાલુ કરવા આવ્યા હતા. થોડાક દિવસ મર્યાદાનું કાર્ય ચાલુ રાખી પાછા જતા રહ્યા. એને પ્રભુ કૃષ્ણ રૂપે આવ્યા ત્યારે લીલા રસ પાથરવો તો પાથરી ગયા, જતા રહ્યા. એના પ્રભુ સ્વામિનારાયણ રૂપે આવ્યા, મર્યાદા રસ અને લીલા રસ બે સાથે પાથર્યો, 49 વર્ષ રહ્યા, જતા રહ્યા. જ્યારે એના પ્રભુ નરનારાયણ દેવ રૂપે પધાર્યા, બદ્રિકાશ્રમ જઈને બેસી ગયા. એ બેઠા જ છે, આ ધરતી રહે છે ત્યાં સુધી રહ્યા છે. એનું શું કાર્ય છે? તો કે ધર્મ જ્ઞાન અને વૈરાગ્ય આશ્રિતોના ઓછા હોય એ તપ કરી અને એને એ શું કે સબસિડી દીધા રાખવાની, એટલે એ જોખમમાં ન મુકાય કોઈ. અને એ અવતાર પરમેનન્ટ છે, એ પ્રગટ છે. અહીંયા મુક્તાનંદ સ્વામીની કલમ આમ કે છે, આપણે મનાય ચાહે ન મનાય, આપણી માની વાત જો મનાય તો આ વાત આમ છે. હવે એને ઋષિ માનવા હોય તો તમને ઋષિ જેટલું ફળ મળશે, અને એને સાક્ષાત ભગવાન માનશો તો તમને ઈ ફળ મળશે. અને ઋષિ માનશો તો ફળ શું મળશે? ઋષિ રૂપ ધરમ તપશ્ચરમ એવો મન્યત કદાપી કશ્ચન સભવે સતતમ નારકી. એનું ફળ ઈ છે. પ્રગટ દેવ કે ધ્યાન બિન માયા તરત ન જંત, રવિ બિન રાત ન મિટત જીમી, કહત સબહી શ્રુતિ શન. પ્રગટ દેવ કે ધ્યાન બિન માયા તરત ન જન. માયા તરવી કઠણ છે, મુક્તાનંદ સ્વામી કે તો કેમ તરાય? પ્રગટ દેવ કે ધ્યાન બિન. પ્રગટ દેવનું ધ્યાન કરવું પડે. દ્રષ્ટાંતથી સમજાવે કે પ્રગટ દેવનું ધ્યાન નહીં કરો ત્યાં સુધી માયા નહીં જ તરાય, નહીં જ તરાય ને નહીં જ તરાય. દ્રષ્ટાંતમાં રવિ બિન રાત ન મિટત જીમી. રવિ ઉગ્યા વિના રાત જાય, અને એ જાય તો આપણે વાત મનાય કે સૂરજ ન ઉગ્યો અને રાત ભાગી ગઈ? આ વાત કેટલા જણા માને? ના જ બને. તેમ પ્રગટ પ્રભુનું ધ્યાન કર્યા વિના અજ્ઞાન રૂપી રાત કોઈ જીવની જાતી જ નથી. એટલે જ્ઞાન ચિંતામણી છે. પ્રગટનું જ્ઞાન એ થાય તો જ અજ્ઞાન જાય. હું ને તમે આટલા દિવસ થયા માયામાં શું કામ ફસાયેલા છીએ? તો કે આપણે અહીંયા પ્રગટ નથી કર્યા ભગવાનને. આપણે એ થઈ જશે એટલે કામ પતી જવાનું. હવે થાય કેમ? હવે